પવિત્ર મધુમાસ ચાલી રહ્યો છે અને એમાંય નવરાત્રિનું પર્વ ચાલે છે. વર્ષની અંદર 2 નવરાત્રિ આવે છે. એક શારદીય નવરાત્રિ જે શરદ ઋતુમાં આશ્વિન માસની અંદર આવે, અને બીજી નવરાત્રિ મધુમાસ એટલે કે ચૈત્ર મહિનાની અંદર આવે, જેને વાસંતિક નવરાત્રિ કહે છે. શારદીય નવરાત્રિની અંદર ભગવાન શ્રી રામચંદ્રે અસુર એવા રાવણનો સંહાર કર્યો. રામે રાવણ માર્યો. અને મધુમાસની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય છે. એટલે એમ કહી શકાય કે જન્મથી માંડીને એમના કાર્ય સુધીનો વચ્ચેનો કાળ એટલે આ નવરાત્રિ. તમે જુઓ, વેદવ્યાસ, ભગવાન વેદવ્યાસ પાંડવોને મળવા માટે વનોની અંદર ગયેલા. 14મું વર્ષ છદ્મવેશની અંદર ચાલી રહ્યું હતું. પાંડવો ત્યાં બધા હતા. વેદવ્યાસ બધાને મળે છે અને કહે છે કે 14 વર્ષ તમારા વનવાસના પૂર્ણ થઈ રહ્યા છે, હવે પછી તમારો શું કાર્યક્રમ છે? એટલે ભીમ, જેના મનની અંદર અતિશય દુર્યોધન માટે દ્વેષ બુદ્ધિ હતી, એણે કહ્યું કે કેમ દાદા આવો પ્રશ્ન પૂછ્યો? અમારું રાજ્ય જેણે અનિતિથી છીનવી લીધું છે એ રાજ્ય અમે પાછું મેળવીશું. એક જ નિશાન, અમારું રાજ્ય અમે ઇન્દ્રપ્રસ્થ પાછું મેળવીશું. દાદાએ બીજો સવાલ પૂછ્યો, કેવી રીતના મેળવશો? ભીમે પોતાની બાહુ બતાવી, બાહુબળથી લઈશું. વારાફરતી બધાને સવાલ પૂછ્યા હશે અને ત્યાર પછી વેદવ્યાસ વાત કરે છે કે તમારી વાત સાચી છે, તમારું હકનું રાજ્ય તમારે પાછું મેળવવું જ જોઈએ, પરંતુ તમારે શક્તિ સંપન્ન થવાની જરૂર છે. કારણ કે આ સંસારને વિશે ગમે તેટલા શ્રેષ્ઠ ઉચ્ચ વિચારો હોય, પણ માણસ શક્તિશાળી ન હોય, શક્તિમાન ન હોય, ત્યાં સુધી એના ઉચ્ચ વિચારો પણ ફોતરાની જેમ ઉડી જાય. માટે તમે શક્તિ સંપન્ન બનો. બીજી વાત, શત્રુને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરાય. તમને ખ્યાલ હોવો જ જોઈએ કે યુદ્ધ થાય તો સામેના પક્ષની અંદર તમારી સામે કોણ કોણ લડવાના છે. આની વખતે વેદવ્યાસે બધા મહારથીનો પરિચય પાંડવોને કરાવી દીધો. એક તો સ્વયં ભીષ્મ હશે, જેની સામે લડવાની વાત જ જવા દો, એની સામે ઊભા રહેવું એ પણ એક ચેલેન્જ. ગુરુ દ્રોણ હશે, એવી બાણ વર્ષા કરશે કે સૂર્ય ચંદ્ર પણ તમને નહીં દેખાય. લડવાની વાત ક્યાં કરો છો? કર્ણ સાક્ષાત, જેનો પક્ષ મૃત્યુ પણ એનો પક્ષ રાખે. આ બધા તમારા વિરોધ પક્ષની અંદર ઊભા હશે. માટે ગભરાવાની જરૂર નથી, પણ શક્તિ સંપન્ન થવાની જરૂર છે. અને ત્યાર પછી 5માંથી અર્જુનને એમણે પસંદ કર્યા અને કહ્યું કે તું જા, પાશુપત અસ્ત્રની સાધના કર, શક્તિ સંપન્ન થા. અને આપણે જાણીએ છીએ કે અર્જુન કહેતા કે પાંડવોનો વિજય થયો શક્તિને કારણે. એક તો એના પક્ષની અંદર ભગવાન કૃષ્ણ હતા. તો આખી નવરાત્રિનું આ મર્મ છે. અને એટલા માટે શક્તિનો આરાધના અને ઉપાસનાનું પર્વ નવરાત્રિ કહેવાયું છે. આપણે પણ અત્યારે નવરાત્રિ ઉજવી રહ્યા છે, પણ આ જરા જુદી પ્રકારની નવરાત્રિ છે. મધુમાસ, જેની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું આ પૃથ્વી પરનું અવતરણ છે. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે
આપણા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવતરણ પણ છે. એટલે એ પણ એમના દિવ્ય જીવન અને કાર્ય સમજવા માટેનું આ પરમ પવિત્ર પર્વ છે. આપણા શાસ્ત્રોની અંદર વેદવ્યાસજીએ લખાયેલું છે, એમ કહ્યું છે, દત્તાત્રય કૃત યુગે તેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવ સ્યાત કલૌ સ્વામી પુરુષાત્મજ. કૃતયુગ એટલે કે સતયુગની અંદર દત્તાત્રેય થયા. ત્યાર પછી ત્રેતા યુગની અંદર રઘુનંદન ભગવાન શ્રી રામ આવ્યા. દ્વાપરની અંદર વાસુદેવ ભગવાન કૃષ્ણ આવ્યા. અને આ યુગની અંદર સ્વામી પુરુષાત્મજ એટલે કે ધર્મના પુત્ર એવા ભગવાન સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામી એમના પદની અંદર લખ્યું, વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી તે વાત સત્ય ધરી પ્રગટ થયા સહજાનંદ હરી. તો બધું ઈશારા શાસ્ત્રની અંદર થયેલા જ હતા. ભગવાન આ રૂપની અંદર મનુષ્ય રૂપે આવ્યા. પરંતુ મહાન સ્વામી મહારાજ સમજાવે છે, મનુષ્ય રૂપે આવ્યા છે પણ મનુષ્ય નથી. એ મનુષ્યથી કંઈક વિશિષ્ટ છે. એ કેમ ખબર પડે? એમના દિવ્ય કાર્ય પરથી, દિવ્ય જીવન પરથી. તો 2-3 દિવસ પછી એટલે કે આવતા બુધવારે શ્રીહરિ જયંતિ છે. આ સ્ટેજ ઉપરથી શ્રીહરિ જયંતિની ખૂબ વાતો થવાની છે, વિશિષ્ટ કાર્યક્રમો થશે. પણ આજે કેટલાક એમના જીવનને સમજવા માટેની આપણે પ્રયત્ન કરીએ પ્રસંગો દ્વારા. તમે જો ભગવાન સ્વામિનારાયણનું કુલ જીવન આ સૃષ્ટિ પર ફક્ત 49 વર્ષ 1 માસ અને 29 દિવસનું છે. દિવસોની અંદર ગણો તો 17,865 દિવસ. આ 17,865 દિવસનું તમે વિશ્લેષણ કરો 5 ખંડની અંદર સમજવા માટે. પહેલો એમનો ખંડ છે બાલ્યકાળ. ભગવાન ઘનશ્યામ તરીકે જન્મ છપૈયામાં, એમને ત્યાર પછી વિશેષ નિવાસ એનો અયોધ્યાની અંદર થયો છે. તો અયોધ્યા અને છપૈયાની અંદર એમને જે બાલ વિનોદ ચરિત્ર કર્યા એ કુલ 11 વર્ષ 3 માસ 1 દિવસ બાલ ચરિત્ર. ત્યાર પછી ગૃહ ત્યાગ કર્યો, વનવાટ લીધી, પરિવ્રાજક બન્યા, નીલકંઠ વેશે ભારતની આ સેતુ હિમાલય યાત્રા કરી કુલ 12,500 કિલોમીટર. એ આખો સમયગાળો છે 7 વર્ષ 1 માસ 11 દિવસ. અને બધું કરીને ગુજરાતની અંદર આવ્યા અને લોજપુરની અંદર રામાનંદ સ્વામીને મળ્યા. લોજ એટલે હિન્દુ વિલાસ, શંકર વિલાસ નહીં, લો એન્ડ જસ્ટિસ લોજ, જ્યાં કાયદો અને વ્યવસ્થા હતી તે લોજ. ત્યાં રામાનંદ સ્વામીને મળ્યા. અને એ પહેલાં એમણે મુક્તાનંદ સ્વામીની સાથે જે સમય વિતાવ્યો 10 માસ 6 દિવસ. ત્યાર પછી રામાનંદ સ્વામી આવ્યા. સમગ્ર સત્સંગની અંદર નીલકંઠને સાથે લઈને ફર્યા, સત્સંગનો પરિચય કરાવ્યો અને ભક્તોને વાત કરી કે હું તો ફક્ત ડુગડુગી વગાડનારો હતો, ખેલના ભજવનાર તો આ નીલકંઠ બ્રહ્મચારી છે, માટે હવે એની આજ્ઞામાં રહેજો. એ નીલકંઠનો રામાનંદ સ્વામી આખા સંપ્રદાયની અંદર પરિચય કરાવ્યો. એ રામાનંદ સ્વામીનો આખો એક સમયખંડ 1 વર્ષ 5 મહિના અને 16 દિવસ. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. નીલકંઠ બ્રહ્મચારીને દીક્ષા આપી, 2 નામ આપી દીધા અને ત્યાર પછી ગાદીનસીન કર્યા. ત્યારથી ભગવાન સ્વામિનારાયણ તરીકે સંપ્રદાયની અંદર તેઓ પ્રચલિત થયા. અને ત્યાર પછીનો એક વિશિષ્ટ અને દીર્ઘકાળ
28 વર્ષ 7 માસ અને 27 દિવસનો છે. આટલું એમનું વિશાળ જીવન છે. જ્યારે આપણે એમના ભક્તો છીએ તો એમના જીવનને અને એમના ચરિત્રને સમજવાની બહુ જરૂર છે. મહારાજે વાત કરેલી જ છે કે સંપ્રદાયના અનુયાયી હોય એને કઈ 5 વાત અવશ્યપણે જાણવી જોઈએ. એમાં એક વાત આ પણ આપેલી છે. સંપ્રદાયની પુસ્તિનું વચનામૃત કહે છે કે પોતાના જે ઈષ્ટદેવ એના જન્મથી માંડીને દેહ મૂક્યા પર્યંતના ચરિત્ર જાણવા જોઈએ. તો આપણી પાસે તો થોડોક સમય છે, એમાંથી કેટલાક પ્રસંગોચિત વાતો આપણે તારીએ. બાકીની વાતો તમને શ્રીહરિ જયંતિના દિવસે સંતો કહેશે. પહેલી વાત, બાળ ઘનશ્યામ વિનોદ ચરિત્ર. જો ભગવાનના પ્રત્યેક ચરિત્રની અંદર મર્મ હોય છે. મર્મ એક જ ચરિત્ર તમે સમજો. ભગવાનનું બાળ ચરિત્ર. ધર્મદેવ પિતાશ્રીએ બાળકની પરીક્ષા કરી, તમે જાણો છો. બાજટ ઉપર 3 વસ્તુ મૂકી. એક તો તલવાર મૂકી, સુવર્ણ સિક્કો મૂક્યો અને ધર્મનો ગ્રંથ કોઈ પુસ્તક મૂક્યું. બાળકને ત્યાંથી કહ્યું. બાળક તો દોડતો દોડતો આવ્યો. સ્વાભાવિક છે કે બાળક હંમેશા ચળકતી વસ્તુ હોય એના તરફ લાલાયિત થાય. બાળ ઘનશ્યામે સિક્કો અને તલવારને છોડ્યા. પુસ્તક લીધું હાથે, એને તલવાર સિક્કો છોડ્યા. એને થવું હતું વિદ્વાન, એ તો થયા મહાવિદ્વાન. તો ભગવાનનું એક આ નાનું ચરિત્રમાંથી આપણે શું સમજવું? ગુજરાતી ખાસ ગુજરાતીઓ ચોપડા પૂજા બહુ કરે ને, પણ ચોપડીઓનું પૂજન ક્યારે કરશે એ ખબર નથી. ધર્મ ગ્રંથ પ્રત્યેની અભિરુચિ શીખવા માટે આ બાળ ઘનશ્યામ ચરિત્ર આપણા માટે એક માનક માપદંડ બની ગયું કે ભગવાન પણ કહે છે કે ધર્મના પુસ્તક તરફ અભિરુચિ રાખીએ. લોકમાન્ય તિલક એવું કહેતા કે હું નરકમાં પણ પુસ્તકનું સ્વાગત કરીશ. જૂના કપડાં પહેરવા હું તૈયાર, પણ હંમેશા નવા પુસ્તકો ખરીદીશ. પુસ્તક માટે આખી પૃથ્વીની પ્રદક્ષિણા મને મંજૂર છે. તો પુસ્તક પ્રત્યેનો એક પ્રેમ જગાવવા માટેનું એક આ ચરિત્ર છે. અને આપણે બી સમજવું જ જોઈએ કે જ્યાં સુધી આપણને આપણી અસ્મિતા ન સમજાય ત્યાં સુધી કોઈ કાર્યનું ગૌરવ નહીં જાગે. અને ગૌરવ અસ્મિતા જગાડવા માટે ધાર્મિક પુસ્તકનું અધ્યયન કમ્પલસરી ફરજિયાત છે. એ ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી સમજવાનું. આપણે ગુરુઓને જોઈએ છીએ કે એમને પોતાના જીવનની અંદર પુસ્તકોને કેટલું પ્રાધાન્ય આપ્યું. 1 સેકન્ડ પણ પોતે નવરા નથી રહ્યા. હંમેશા એમની આગળ પુસ્તકોનું વાંચન કે શ્રવણ થતું જ હોય. પ્રમુખ સાંઈ મહારાજને નજરે આપણે જોયા છે. પુસ્તક પંચાવે તો આપણે હરિભક્તોએ આ ખાસ સમજવા જેવું છે. આપણે ઘણા ઉદાસ છીએ. પુસ્તક પ્રત્યે બહુ જ ઉદાસ. કોણ જાણે શું થયું છે એક સમજ જ નથી પડતી. પુસ્તક તરફ આપણે બહુ જ ઉદાસ થઈ ગયા. તો ભગવાનના ચરિત્રમાંથી એક વસ્તુ આ શીખીએ કે પુસ્તક તરફની અભિરુચિ રાખીએ. એક પ્રસંગની વાત કરું. અમેરિકાની અંદર એક આપણા હરિભક્ત છે પ્રોફેસર સુરેશ રાવળ. એ એરિઝોના સ્ટેટની અંદર યુનિવર્સિટીના એક પ્રોફેસર છે અને એનો વિષય જ છે અમેરિકન ઇંગ્લિશ લિટરેચર. હવે આ બધું સાહિત્યની સમીક્ષા, ટીકા, ટિપ્પણી કરીને અંતરની અંદર એકદમ નાસ્તિક ભાવ આવી ગયેલો. ધર્મ પ્રત્યેની એકદમ સૂગ ચડી ગયેલી. કોણ જાણે એનો કોઈ મિત્ર સત્સંગી હશે, એણે એને વચનામૃત આપ્યું કે સાહેબ આ વચનામૃત તમે વાંચો. પ્રોફેસર સુરેશ રાવળે વચનામૃત પહેલી વાર વાંચ્યું અને ત્યારે એને ગમ્યું. એને કહ્યું કે તમારા ધર્મના બીજા કોઈ ગ્રંથ જીવન ચરિત્ર આપ્યા કે વાંચો. ભગવાન સ્વામિનારાયણથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રોના
7,000 પાના એણે વાંચ્યા અને બોલ્યા છે કે મને આ પુસ્તકોના પાના વાંચવાથી જે સુખ, શાંતિ, દિવ્યતા અને પવિત્રતાનો અહેસાસ થયો એવો બીજો ક્યાંય થયો નથી. મને અફસોસ છે કે આટલું સારું સાહિત્ય વાંચવાનું કેમ ચૂકી ગયો. પણ તમે આવી ભૂલ ન કરતા. આ વાત આપણા માટે એટલી જ સાચી છે. ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પરંતુ આપણને આપણા ધર્મગ્રંથ પ્રત્યેની અભિરુચિ હોવી જ જોઈએ. આ તો બધા સંતોએ વાત કરી છે, બધા ગુરુજનો આપણને વારંવાર કહે છે, અને એટલા માટે આયોજન પણ સંસ્થા આપે છે. સત્સંગ શિક્ષણ પરીક્ષા આવી રહી છે. હમણાં જ જૂનમાં તમારી પ્રી ટેસ્ટ, જુલાઈની અંદર ફાઇનલ પરીક્ષા. એટલે આ પુસ્તક પ્રત્યેની અભિરુચિ જગાવવા માટેનું એકમાત્ર બાળ ચરિત્ર. તલવાર સિક્કો છોડ્યા એને પુસ્તક લીધું હાથે. તો આપણે જરા પુસ્તકનું અધ્યયન કરવા થોડુંક પ્રયત્ન કરીએ તો તમને મજા આવશે. ઘણીવાર સંતો વાત કરે છે કે આપણા હરિભક્તોનું સમર્પણ, એની સેવા, એની નિષ્ઠા, આજ્ઞા પાલન, ધર્મ નિયમ એની તોલે આવે એવું બીજું કોઈ નથી. પણ જ્ઞાન દ્રષ્ટિની અંદર આપણે બહુ જ પાછળ, બહુ દરિદ્ર. એટલે એના માટે આ એક ચરિત્ર આપણે નજરઅંદાજ કરીએ. સાચી શ્રી હરિજનથી આ કહેવાય. પુસ્તક તરફ રુચિ રાખીએ તો એક આ બાળ ચરિત્ર છે. બીજું તમે જુઓ, ઘણા ચરિત્ર, પણ આગળ જઈએ. 11 વર્ષ બાળ ચરિત્ર કર્યા. ભક્તિ માતા ધર્મદેવને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. કારણ કે કાર્યાણીના 5ના વચનામૃતની અંદર પોતાના અવતરણનો હેતુ બતાવી દીધો છે કે ભગવાનના અવતાર શા માટે થાય છે. પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે જ ભગવાનના અવતાર થાય છે. તો પ્રેમી ભક્તોના મનોરથ કેવા હોય? કોઈને એમ થાય કે ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે આવે તો એ રીતે એના મનોરથ સિદ્ધ કરે. કોઈ એમ કહે કે મારે ત્યાં મિત્ર રૂપે આવે, એ રીતે એના મનોરથ સિદ્ધ કરે. સખા રૂપે આવે, મિત્ર રૂપે, પુત્ર રૂપે. તો ભગવાને પોતાના માતા પિતાને આ સુખ આપ્યું, અને ત્યાર પછી પોતાનું જે અવતાર કાર્ય ભૂલ્યા નથી. માતા પિતાને સદગતિ આપી દીધી. અને એક દિવસ એણે પસંદ કર્યો, અષાઢ શુક્લ 10મી, ચાતુર્માસની શરૂઆત થાય, અષાઢ સુદ એકાદશી, એના આગળનો દિવસ ભગવાન બાલ ઘનશ્યામ એને નક્કી કર્યું કે મારો જે અવતાર છે એ નિશ્ચિત કાર્ય માટે છે. આમ તો બધાનો અવતાર કોઈ કાર્ય માટે જ છે ભાઈ. આપણું પણ કોઈ મિશન છે અહીંયા આવ્યાનું, પણ ભાગ્યે જ કોઈને મરે ત્યાં સુધી ખબર પડે છે. એમનામાં જીવન આપણું પૂરું થઈ જાય છે. ભગવાનને ખબર હતી મારે શું કરવાનું છે, અને એમને જૂના ખરડાઓની અંદર, પત્ર ખરડાઓ જેને કે એની અંદર લખાયેલું છે, दूसरा जो अवतार है सो तो कार्य कारण अवतार है, और मेरा जो अवतार है सो तो जीवों के अनादि अज्ञान के नाश के वास्ते आज मैं पुरुषोत्तम मनुष्य जैसा बन्या हूँ. आ एनो अवतार कार्य. अनादि अज्ञानનો નાશ કરવો એના માટે ભગવાનને સ્પેશિયલ અવતાર લેવો પડે છે. તો એમને ખબર હતી, અને એના માટે 1-2 પ્રસંગો પૂર્વ ભૂમિકા બની ગઈ. તમે જાણો છો વચનામૃતની અંદર એની નોંધ પણ થયેલી છે. ભગવાન અયોધ્યાની અંદર બિરાજતા હતા, અને બપોરના સમયની અંદર શ્રીજી મહારાજ એટલે કે ઘનશ્યામ ઘરની પાછળ એક નાનું દેરું છે, ચંદ્રમૌલેશ્વર ભગવાન શિવ, એ દેરાની અંદર ભગવાન બેસીને ધ્યાન કરતા. શિવ ભગવાનના મંદિરની પાછળના ભાગમાં ધ્યાનસ્થ થતા. એ વખતે એમણે જોયું કે એક કાયસ્થ બ્રાહ્મણ, કાયસ્થ જ્ઞાતિ છે, એ બ્રાહ્મણ રોજ ભગવાન શિવ મંદિરમાં આવે, ભગવાનની સામે પ્રાર્થના કરે, હે ભગવાન, આવતો જન્મ મને લંબકર્ણનો આપજો.
આ કોઈ સારી વાત છે? લંબકર્ણનો અવતાર માંગે છે, ક્યાં મનુષ્ય જન્મ અને ક્યાં લંબકર્ણ ગધેડાનો અવતાર. શ્રીજી મહારાજ તો એ વખતે 11 વર્ષની ઉંમરના છે. એને લાગ્યું કે આ કેટલું અજ્ઞાન દશા છે. કેવળ વિષય ભોગ માટે મનુષ્ય યોનિને છોડીને પશુ યોનિની પ્રાર્થના. આ પ્રાર્થના નથી, વાસના છે. એમને લાગ્યું કે આ કાયસ્થ એક નથી, બધા કાયસ્થ છે. આપણે બધા શરીરમાં રહેલા છે, બધાની આ વૃત્તિ છે. એને મારે સાચી વાત કરવી જોઈએ અને ગૃહ ત્યાગ કર્યો છે. બીજો એક પ્રસંગ એવો નિમિત્ત બની ગયો કે મોટાભાઈ રામચંદ્રભાઈ એમણે નક્કી કર્યું કે હવે ઘનશ્યામનો આપણે વ્યભિચાર કરી દઈએ, કારણ કે હવે ધર્મ પિતા નથી, ભક્તિ માતા નથી, ભાઈની જવાબદારી છે. તો રામ પ્રતાપભાઈ એણે નિહાલ મિશ્રની દીકરી ચંદ્રકલા માટે ઘનશ્યામનું સગપણનું વિચાર્યું અને ઘનશ્યામને વાત કરી કે ઘનશ્યામ, તારા માટે અમે કન્યા શોધી રાખી અને અમે તમારો વિવાહ એની સાથે કરવા માગીએ છીએ. બોલો, તમારો શું વિચાર છે? તો લોકો તો ખુશ થઈ જાય ને. ભગવાન છે, એણે કહ્યું કે ભાઈ, તમારા વિચાર ખૂબ મંડપ જેવા છે, કૂવાના ટેડકા જેવા છે, સીમિત, સંકુચિત. જ્યારે અમારો વિચાર તો 7 સમુદ્ર જેવો મહાન છે. એણે કહ્યું કે તમે મારા લગ્નની વાત જ ન કરતા, મારું અવતરણ બીજા માટે છે. અને પછી એ વખતે મહારાજ એવું બોલેલા છે, જે વાત હરિચરિત્રામાં સાગરની અંદર નોંધાયેલી છે, મુક્તાનંદ સ્વામીની ડાયરીની અંદર. અને એ વાત આખી આધારાનંદ સ્વામીએ પુસ્તકની અંદર 1,00,000 શ્લોકની અંદર બનાવેલો ગ્રંથ. એ હરિચરિત્રામાં સાગરની અંદર આધારાનંદ સ્વામી નોંધે છે કે ભગવાન શું બોલ્યા રામ પ્રતાપભાઈને કે ઉત્તરની અંદર બદ્રીનાથ, દક્ષિણની અંદર રામનાથ. પ્રભુ સ્વામી તૈયાર જ છે. દક્ષિણમાં રામનાથ, રામેશ્વરમ. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામનાથ, પૂર્વની અંદર જગન્નાથ, પશ્ચિમની અંદર દ્વારિકાનાથ. આ 4 ધામની વચ્ચે જેટલા કંઈ જીવ માત્ર છે એ બધાને મારો યોગ કરાવીશ અને મારા સંબંધે કરીને અક્ષરધામમાં લઈ જઈશ. આના માટે જો આ ભગવાનનો અવતાર કૃત્ય છે. અને આપણે જોયું ભગવાને એ પ્રમાણે જ એમને સત્ય કર્યું. તો સત્ય વચન છે એમનું. તો ભગવાન આના માટે અહીંયા આવેલા અને એટલા માટે એમણે ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કર્યો. ત્રીજું કહેતા કે છપૈયાની અંદર એક વૃક્ષ છે જેને પીપળાનું વૃક્ષ કહે છે. આજે બી છે, જગ્યા પણ છે. વૃક્ષ નથી પણ જગ્યા છે. એ પીપળા પર મિત્રોની સાથે રમતા હતા અને ઘનશ્યામ ઉપરની ડાળી પર ચડી ગયા અને પશ્ચિમ તરફ જોવા લાગ્યા. બાળ મિત્રો વેણી, પ્રયાગ, માધવ એણે પૂછ્યું કે ઘનશ્યામ શું જુએ છે? કે જોઉં છું, ચડી પીપળે દીઠું પશ્ચિમ, મુક્તો જુએ રાહ. પશ્ચિમની અંદર મુક્તો મારી રાહ જોઈ રહ્યા છે. હવે બિચારા બાળકોને સમજાયું કે ન સમજાયું, પણ પશ્ચિમ તરફ એટલે આપણી બાજુ ભગવાને દ્રષ્ટિ કરી અને પોતાનું જન્મસ્થાન છોડીને કર્મસ્થાન ગુજરાતને બનાવ્યું. ભાગ્યશાળી આપણે કહેવાય. અને ભગવાને અયોધ્યા છપૈયાનો ત્યાગ કરી વનની વાટ લીધી. અષાઢ સુદ દસમ, ચાતુર્માસની શરૂઆતનો દિવસ, ઉત્તર પથ તરફ ગયા છે, જેને મોક્ષની દિશા કહે છે. ઉત્તર પથ, મોક્ષની દિશા. હિમાલયના જંગલોમાં ગયા છે, એકલા ગયા છે, 11 વર્ષની ઉંમરે ગયા છે. એ બહુ મોટી વાત છે. તમે જુઓ, આ સુધીના પ્રવાસ વર્ણનો છે આપણી પાસે બધા જ. 11 વર્ષની ઉંમરે બીજાના કલ્યાણના હેતુ માટે નીકળેલો કોઈ હોય તો એકમાત્ર સજાનંદ સ્વામી છે. 12 વર્ષની ઉંમરે. અને હારે શું લીધું છે, શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, એમાંથી શીખવા જેવું છે.
રેલવે ટિકિટની પાછળ એક સૂત્ર લખે છે, લેસ લગેજ મોર કમ્ફર્ટ. જેટલો સામાન ઓછો એટલી યાત્રા સુખદ. ભગવાન સ્વામિનારાયણ આટલી મોટી યાત્રામાં નીકળેલા 7 વર્ષ 1 માસ, પણ એને લીધું શું સાથે? એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ લીધો. હારે એ કેવી રીતના? પ્રતિક રૂપે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સાથે લીધા. બાકી તો કૌપિન ફેર નીકળેલા છે. આજે તમે જુઓ, પ્રવાસમાં કોઈ હિમાલયના યાત્રામાં જાય ને, એમાંય કુલ્હાશ્રમની વાત કરું છું, માન સરોવરની વાત કરું છું, બદ્રી, કેદાર, યમનોત્રી, ગંગોત્રી તરફ જનારાના તમે એના સામાન ચેક કરજો, કેટલી 40 આઈટમ તો મિનિમમ હોય. સ્વામિનારાયણ ભગવાને કશું જ લીધું નથી, એમાંનું કોઈ જ લગેજ નહીં, પણ લેવા જેવું ભૂલ્યા પણ નથી. માળા અને શાલિગ્રામ લીધા, ભક્તિનું પ્રતીક. આ કોઈ અલગારી રખડપટ્ટી નથી, ભક્તિ સાથે લીધી માળા અને શાલિગ્રામ. ધર્મનું પ્રતીક, પાણી ગળવાનું ગરણું લીધું. નહીતર સંસ્કૃતમાં કહેવાય છે, પથી શુદ્રવત આચરે. યાત્રાની અંદર આપણે કંઈ ધર્મ નિયમની મર્યાદા રહે નહીં, શુદ્રની જેમ રહે. ભગવાને ગરણું લીધું. ધર્મ, જ્ઞાનનું પ્રતીક, શાસ્ત્ર માત્રનો સાર કાઢેલો ગુટકો. આ પેલા તુલસી ને માણેકચંદ ને એ ગુટકા આપણે લઈએ બધા. શ્રીજી મહારાજે ગુટકો લીધો, શાસ્ત્ર માત્રનો સાર કાઢેલો, નાની કિતાબ એ સાથે લીધી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યનું પ્રતીક તુંબડી લીધી. બસ આટલો સામાન લીધો છે. ભાગવત ધર્મનું સ્થાપન કરું છું. એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી શ્રી સહજાનંદ, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી. તો આ સહજાનંદ સ્વામી છે, એણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને સાથે લીધા છે. એકલા ચાલ્યા છે, પારમાર્થિક હેતુ માટે ગયા છે. જીવનમાં આપણને સમજાવે છે કે જેને કંઈક કાર્ય કરવું છે ને, જીવનની અંદર સાદાઈ રાખવી. ગ્રસ્ત માટે, સાધુ માટેનો એક આદર્શ સિદ્ધાંત સ્થાપિત. જીવનમાં જેટલી સાદાઈ હશે એટલું કામ સારું થશે. તમે જુઓ, બધાના જીવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગાંધીજી હોય કે શાસ્ત્રીજી મહારાજ હોય કે યોગી મહારાજ હોય, ભગવાન નીલકંઠ હોય, જીવનમાં સાદાઈ અપનાવી, કરકસર અપનાવી છે. કંજુસાઈ ને કરકસરમાં ફેર છે. કંજુસાઈ વાત જુદી છે, કરકસર એ બહુ ઊંડા ગુણ ગણાવેલો છે. એક પ્રસંગની વાત કરું. અહીંયા બનારસની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલય છે, યુનિવર્સિટી, જેના સ્થાપક મદન મોહન માલવિયા સાહેબ. એ જમાનાની અંદર એને હિન્દુ વિદ્યાલય બનાવી. એના માટે ફંડ ઉઘરાવતા, ફાળો. તો કલકત્તાના એક શેઠ પાસે ગયા અને શેઠે એમને આવકાર આપ્યો કે પધારો. એટલે પૂછ્યું કે કેમ આવવાનું થયું? કે અમે બનારસની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી બનાવીએ છીએ, તો તમારી પાસે કંઈક સખાવત, દાનની અપેક્ષા છે કે બેસો. નોકરને બોલાયો કે આ દીવો પ્રગટાવો. એ જમાનામાં દીવા હતા, લાઇટ નહીં હતી, કે દીવો પ્રગટાવો. નોકર આવ્યો, દીવાસળીની પેટી લીધી અને એક દીવાસળીની ચિનગારી કરી, પણ ન થઈ. બીજી દીવાસળી લીધી અને શેઠનો મગજ ગયો કે તું મને ભિખારી કરવા માંગે છે, 2 દીવાસળી વાપરે છે. મદન મોહન માલવિયાની તો આંખો 4 થઈ ગઈ કે મરી ગયા. આપણે તો દાન લેવા આવ્યા ના, એક દીવાસળી માટે એના નોકરને આટલો ધમકાવે, અહીંયા શું મળે? કંજૂસ લાગે છે. આપણે ધારી એવું કાયમ નથી હોતું. દીવો ચાલુ થયો અને કહી કે ચેકબુક લાવો. ચેકબુકમાંથી સિગ્નેચર કરેલો એક ચેક મદન મોહન માલવિયાના હાથમાં પકડાવીને કહ્યું, તમને યોગ્ય લાગે એટલી આની અંદર રકમ ભરતો, લઈ જાઓ, મારા તરફથી દાન. મદન મોહન માલવિયાને થયું કે આ શું? મને એમ હતું કે આ તો કંજૂસ લાગે છે, એક દિવાસળી માટે નોકરને આટલો ખખડાવે, એ મને આવો ચેક આપી શકે, તમને ફાવે એટલી રકમ ભરો.
એટલે પૂછ્યું, શેઠ માફ કરજો પણ પૂછવાની જિજ્ઞાસા જ. એણે કહ્યું કે જુઓ, વાત સત્ય છે. આવી રીતના મેં જો દિવાસળી બગાડી હોત તો હું તમને કોરો ચેક ના આપી શકતે. કરકસર જીવનની અંદર જરૂરી છે. એક્સિસ જ્યાં પણ હોય નુકસાનકારક જ છે. એટલે શ્રીજી મહારાજના જીવનમાં જરા આપણે આ શીખવીએ કે એના જીવનની અંદર કરકસર હતી, અને એટલા માટે એમને જીવનની અંદર આપણને શીખવા માટે નહીં, આ પ્રસંગ આપણને શીખવાડ્યો. તો એ રીતે એમને આખા હિન્દુસ્તાનની યાત્રા કરી, કાંટાળો પથ પસંદ કર્યો. યાત્રા તો હંમેશા દુઃખ તો હોય જ. ભગવાનની યાત્રાની અંદર દુઃખ તો ઘણા આવ્યા હશે, પણ એનું મિશન સ્પષ્ટ હતું. હજારો કાંટો કી બદ દુઆ લી હે, ચંદ ગુલો કી જિંદગી કે લીએ. કાંટાળો પથ લીધો છે, એની પાછળ હેતુ શું છે? ગુલાબ ખીલવવું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું પ્રવર્તન કરવું છે. એના માટે કષ્ટ બહુ બેઠા છે. તો આ ભગવાન સ્વામિનારાયણનું જીવન એમાંથી જરા આપણને શીખવા મળે. અને ત્યાર પછીનો એક પ્રસંગ તમે જુઓ, નિસ્પૃહીપણે વર્ત્યા છે. આકાશ વૃત્તિ, સાધુ માટે જેને અજગર વૃત્તિ કહી છે. એટલે શું? જે મળે ત્યાંથી સંતોષ. શ્રીજી મહારાજે પણ આવી નિસ્પૃહી વર્તમાન પાડ્યું. તો પહેલી જ વાર ફરતા ફરતા કમલેશ્વર મઠની અંદર આવ્યા. ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, હિમાલયની વાત કરું, ઉત્તરાખંડ, ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. ત્યાં એક શ્રીપુર નામનું ગામ છે. ત્યાં અલકનંદા નદી વહે છે. ગંગાનું જ એક બીજું નામ અલકનંદા. ત્યાંથી થોડેક જ દૂર આ કમલેશ્વર મઠ. સાંજ પડી ગઈ છે અને એ વખતે ભગવાન આ કમલેશ્વર મઠની અંદર આવ્યા. હવે જોજો, પ્રસંગ તો તમે જાણો છો, પણ એમાંથી શીખવા જેવી વાત છે. એ કમલેશ્વર મઠની અંદર સંધ્યા સમયે મહારાજ આવ્યા. મઠના પ્રાંગણની અંદર એક બહુ જ મોટું વૃક્ષ હતું. એના ઓટા પર આવીને મહારાજ બિરાજમાન થયા. એ સમયના મઠના મહંત નિર્મળપુરી ગોસ્વામી વૈષ્ણવ હતા. શ્રીમદ શંકરાચાર્ય સ્થાપિત કરેલો મઠ છે. અને એ જમાનાના રાજાએ આ મઠની આજીવિકા માટે ગઢવાલ ડિસ્ટ્રિક્ટના 62 ગામ એની આજીવિકા માટે એને તામ્રપત્રો પર લખી આપેલા. એટલે કહેવાય છે કે 1 લાખ રૂપિયાની આવક હતી એ મઠની. 62 ગામની ઉપજ એને મળે. સમૃદ્ધ હશે. તો મહારાજ ત્યાં વૃક્ષના ઝાડ નીચે ઓટા પર બિરાજમાન છે. સાંજ ઢળી ગઈ છે. મઠના મહંત નિર્મળપુરી ગોસ્વામી બહાર આવ્યા. વિનંતી કરી કે બાળા જોગી, કાં તમે મઠની અંદર આવી જાઓ, કાં તમે વસ્તીમાં જતા રહો. અહીંયા બેસવું સલામત નથી. એટલે મહારાજે પૂછ્યું કે કેમ, અહીંયા શું સુરક્ષા નથી, શું સલામતી નથી? કે રાત્રિના સમયની અંદર જંગલમાંથી એક હિંસક સિંહ આવે છે અને રોજ કોઈ પશુ અથવા મનુષ્યનું ભક્ષણ કરે છે. માટે અહીંયા જીવનું જોખમ છે. મોત અહીંયા આંટા ફેરા મારે છે. મારી વિનંતી છે તમે મઠમાં આવી જાઓ, કાં વસ્તીમાં લોકોને ત્યાં જતા રહો, પણ અહીંયા બેસવું સુરક્ષિત નથી. જો નીલકંઠ બ્રહ્મચારી કેટલા નિર્ભય છે. એણે કહ્યું કે અમે તો અહીંયા જ બેસીશું, કારણ કે અમને મોતનો ભય નથી. અને મારો સવાલ છે કે તમારા મઠની દિવાલ અને કમાડ એવા છે કે જ્યાં મૃત્યુનો પ્રવેશ ન થાય? હવે એવું તો આ દુનિયામાં કોઈ સુરક્ષિત સ્થાન નથી. તમે ગમે ત્યાં છુપાવને, મોત તમારો હાથ પકડ્યા વગર રહેશે જ નહીં. સંતાવવાથી નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે. આ મહારાજના શબ્દો છે. માણસ ગમે તેટલી યુક્તિ ચાલાકી કરે, ચાતુરી કરે, પણ મોત એને છોડ્યા વગર રહે નહીં. પૂજ્ય પ્રભુચરણ સ્વામી એક પ્રસંગ અમારા ભાટિયા ગામમાં પારણ હતી ત્યારે કહેલો, મને યાદ રહ્યો છે. હું તમને કહું કે એક વખત મૃત્યુના દેવતા લિસ્ટ લઈને નીકળ્યા. જનગણ વસ્તી ગણતરી માટેના લિસ્ટ લઈને નીકળે ને બધા, એ રીતે કોને કોને લેવાના છે એનું લિસ્ટ એના હાથમાં હતું. મૃત્યુનો દેવતા છે,
એટલે સરનામું જોઈને એક ઘરે આવીને સાંકળ ખખડાવી એટલે અંદરનો યજમાન બહાર આવ્યો, જોઈને ગભરાઈ ગયો કે આવો મહેમાન અમારે ત્યાં ક્યારે આવ્યો નથી. પૂછ્યું તમે કોણ? કે સાક્ષાત મૃત્યુનો દેવતા. પણ મારા ઘરે તારું લિસ્ટમાં નામ છે, ઉપાડવા આવ્યો છું. હવે માણસ બહુ હોશિયાર હતો. ઇન્કમ ટેક્સ વાળા આવે ને તો તમે બહુ સરભરા કરો છો કે નહીં? સાહેબ શું લેશો? ઠંડુ ગરમ એને જે લેવું હોય છે લેશે જ, પણ તમે એની સરભરા બહુ કરો. આને થયું કે મોતનો દેવતા મને ઉપાડવા આવ્યો છે, પણ થોડીક જો આપણે એની એમ સરાહના કરી દે, થોડુંક કન્સેશન આપી દે. એટલે કે પધારો પધારો, શું ઉતાવળ છે, બેસો, ઠંડુ લેશો ગરમ લેશો? એને થયું કે ભાઈ અમારી કોઈ દિવસ કોઈએ સરભરા કરી નથી આટલી, મોતના દેવતાની કોણ સરભરા કરે? પેલો ખુશ થઈ ગયો કે જમીને જાઓ. હા ભાઈ જમીને જાઓ, કંઈ ઉતાવળ તો છે નહીં. રસોઈ બનાવી અને કહ્યું કે હવે શું ઉતાવળ છે, આરામ કરીને જાઓ, આરામ કરીને જાઓ. સરસ મજાનો પલંગ પાથરી એસી ચાલુ કરી આપ્યો, સુઈ જાઓ, આરામ કરો 4 કલાક. પેલો વિચાર કરે કે આવું સ્વાગત મારું ક્યાંય થયું નથી. અને એ દરમિયાન લિસ્ટ પેલા માણસના હાથમાં આવી ગયું. અને ઘણી વખત આપણે લિસ્ટ ચેક કરતા કોને મારા નામ છે. સારું છે ભગવાન લિસ્ટ મોકલતા નથી, આપણે એ જ કામ કરી એવા છે. આણે લિસ્ટ હાથમાં લીધું અને જોયું પહેલું જ નામ મારું. એટલે એને થયું કે પાના તો 50 છે, થોડીક આપણી આયુષ્ય વધી જાય, એટલે પહેલું નામ ચેકો કરીને છેલ્લે પાના ઉપર છેલ્લું નામ મૂકી દીધું એનું. શું કર્યું કે આટલું થોડુંક જીવન લંબાય. એને થયું ચાલો લેવાનો તો છે જ, પણ થોડીક આયુષ્ય લંબાઈ ગઈ. 4 વાગે પેલો દેવતા જાગ્યો, ફરી આઈસ્ક્રીમ જમાડ્યો. અને પછી પેલો તો ખુશ થઈ ગયો કે ભાઈ આવી સ્વાગત સરભરા અમારી ક્યારેય થઈ નથી. તે અમારી આટલી સરભરા કરી, તારી પર હું પ્રસન્ન થયો. પણ શું કરું, અમારી ડ્યુટી જેવી છે, અમને ઉપરથી ઓર્ડર આપ્યો, તને લેવો તો પડશે જ. પણ તે મારી સ્વાગત સરભરા કરીને નામ તો પહેલું હતું, પણ હવે જેનું છેલ્લું હશે ને એને હું લઈશ. ક્યાં જશો? ચુકાવવાથી નહીં મોત ચૂકે, સંતાવવાથી નહીં મોત મૂકે. ભગવાને કહ્યું કે અમને મોતની બીક નથી, અમે અહીંયા જ બેસીશું. અને તમે લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ છે ને, અહીંયા આપણે મલ્ટીમાં મિસ્ટિક ઇન્ડિયા, એની અંદર આ પ્રસંગ બરાબર આપેલો છે. મારા ત્યાં જ બેસી રહ્યા. વનનો ખૂંખાર સિંહ આવ્યો પણ ખરો, પરંતુ જેના હૃદયની અંદર પ્રેમ હોય ત્યાં પશુ પણ પોતાનો હિંસક ભાવ છોડી દે છે. પશુની અંદર પણ એટલી તો ભદ્રતા છે ભાઈ. તમારી અંદર પ્રેમ હોય તો પશુ પણ પોતાની પશુ ભાવના છોડી દેતા હોય છે. આવા કેટલાય પ્રસંગો તમે સંસારની અંદર જાણો છો. એવરી હાર્ટ રિસ્પોન્ડ ટુ ટેન્ડર લવ. પશુ પણ તમારા પ્રેમને સમજે છે. એણે નીલકંઠ બ્રહ્મચારીને કંઈ જ કર્યું નથી, ઉલટાનું એને રિગ્રેટ થયું હશે. ચરણની અંદર એના આંખોમાંથી આંસુની ધારા. શ્રીજી મહારાજ એને ચરણનો સ્પર્શ આપ્યો, પોતાની મૂર્તિનું સુખ આપ્યું. અને સવાર પડી સિંહને કહ્યું કે જાઓ હવે જંગલમાં જતા રહો. આ દ્રશ્ય નિર્મળપુરી ગોસ્વામીએ સગી આંખે જોયું, પણ બહાર આવવાની હિંમત થાય. સિંહ ગયો ને પછી ગુરુ બહાર આવ્યા, નીલકંઠ ભગવાનના ચરણની અંદર ઝૂકી ગયા, પ્રાર્થના કરી, મહારાજ રોકાઈ જાઓ, આ મઠના મહંત તમે, અમે તમારા શિષ્ય, તમે આજથી અમારા મહંત. મહારાજે કહ્યું એના માટે હું આવ્યો નથી. અરે લાખ રૂપિયાની આવક છે એ જમાનાની વાત કરો છો. આજથી 234 વર્ષ પહેલાની વાત થઈ. આજે તમે 3 દિવસ 243મો જન્મદિવસ કરશો. 11 વર્ષની ઉંમરનો પ્રસંગ છે. એ વખતની લાખ રૂપિયાની આવક. મહારાજ કે અમે એના માટે આવ્યા જ નથી, અમારું મિશન જુદું છે. અને ત્યાર પછી મહારાજને કહ્યું કે મહારાજ તમને આવું બીજું સ્થાન નહીં મળે. મહારાજ કે એક વખત અમારા અંતરમાંથી સંસારનું વમન થઈ ગયું, હવે અમે એના તરફ વૃત્તિ કઈ રીતના રહે.
વમન થયું મન ઉતર્યું એવો લાગે રે સંસાર કહો ને કેમ કીજે. મહારાજ ત્યાંથી નીકળી ગયા. સમગ્ર ભારતની 12,000 કિલોમીટરની યાત્રા કરી. છેવટે બૃહન મુંબઈ એમાં પ્રવેશ કરીને ગુજરાત પ્રાંતની અંદર સુરતમાંથી પ્રવેશ કર્યો. પહેલું સૌભાગ્ય સુરતને. અહીંયાથી ગુજરાત ગયા છે અને સુરતના ભક્તોએ બહુ એમની સરભરા કરેલી એવી તમે જાણો છો. એનો બદલો અક્ષરધામ બાંધીને આપીશું આપણે. તો આ મેં તમને થોડી આંશિક વાત કરી, પરંતુ ભગવાન સ્વામિનારાયણના જીવનને આપણે જરૂર જાણવું જોઈએ. એક અનુયાયી તરીકે મેં વાત નથી કરી. શ્રીજી મહારાજે સંપ્રદાયની પુષ્ટિની અંદર પહેલો જ નિયમ આપેલો છે, 5 વાર્તામાંથી એક, કે પોતાના ઈષ્ટદેવના જન્મથી માંડીને દેહ મૂક્યા પર્યંતનું શાસ્ત્ર તેનું અધ્યયન કરવું, તો જીવન ચરિત્ર વાંચવું. આપણને એવી દ્રષ્ટિ મળે જ પ્રાર્થના. સજાનંદ ભગવાન